800 ટ્રેક્ટર લઈને નીકળ્યા હોય તો એ લાઈન પણ કહેવી જોઈએ કે ભાઈ ખેડૂતો 800 નીકળ્યા છે ને તમે એ ખેડૂતને પૂછી લ્યો તમારું બૂમ સાથે રાખીને કે તમે શું કામ આવ્યા છો, પૂછી લેવું જોઈએ. તો એની જગ્યાએ સવાલ એવો થાય કેટલું વ્યાજબી છે કે આ ડીઝલ કોને પૂર્યું, આ સવાલ છે. અરે ખેડૂતો પીડાય છે ને સંગઠિત થઈ રહ્યા છે. રાજુ કરપડાએ સંગઠન બનાવવાનો સંકલ્પ કર્યો છે, અભિનંદન આપવાના લાયક વાત છે. રાજુ કરપડાને પીઠ થાબડવી જોઈએ, ઉત્સાહ વધારવો જોઈએ. એના બદલે એવું પૂછો છો કે રાજુ કરપડા ડીઝલ ક્યાંથી આવ્યું, રાજુ કરપડા કાફલામાં ડીઝલ કેમ, આ ખર્ચો કોણ આપે છે? એક ટૂંકી વાત કરું તુષારભાઈ, ન કહેવી જોઈએ. અમે ઉભડિયા માણસ નથી. દુધઈ ગામમાં સૌથી મોટો ખાતેદાર મારો બાપ છે, દુધઈ ગામમાં. અને હું જે ખેડૂતો માટેના કામ કરતો પહેલાં, એ પણ અમારી તાકાતથી, મારા ભાઈના પપ્પાના પૈસાના પરસેવાની કમાણીથી કરતા. આમ આદમી પાર્ટીમાં બીજા નેતાની માફક હું એ નેતા નહોતો, પાર્ટી પૈસા આપે ને ગાડીમાં ડીઝલ પૂરીને જતો હતો. રાજુ કરપડા વટથી કહી શકે કે આમ આદમી પાર્ટીનો રૂપિયો લીધા વગર રાજુ કરપડાએ કામ કર્યું છે. આજ દિવસ સુધી ખેડૂતોની લડાઈમાં મન કોઈ ન કહી શકે કે અમારે રૂપિયો આપ્યો છે. તો પહેલાં લડાઈ લડતા હતા ત્યારે બરાબર હતી, પ્રમાણિકતાથી. હવે લડો છો તો કોઈ ફંડ આપે છે. આ તો કેવી વાત છે? હા દોસ્તો, આપણા ખેડૂતના એવા નેતા રાજુભાઈ કરપડાનો વિડીયો આપણે જોઈ લીધો છે દોસ્તો. ત્યારબાદ આપણે ગોપાલભાઈ ઇટાલિયાનો વિડીયો જોવાનો છે દોસ્તો. ગોપાલભાઈ ઇટાલિયા શું બોલી રહ્યા છે, આ તેમનો વિડીયો જોવો. હું મુખ્યમંત્રી બનવાનું સપનું લઈને ફરું છું. ભવિષ્યમાં કેન્દ્રનો મંત્રી બનવાનું સપનું છે, વડાપ્રધાનનું સપનું છે, યુનો સુધી પહોંચવાનું સપનું છે. ભગવાન જ્યાં જ્યાં તક આપે ત્યાં. એટલે ગોપાલ ઇટાલિયા મુખ્યમંત્રી બનવાના સપના છે? બેન, હું તો અમેરિકાનો રાષ્ટ્રપતિ સુધીનું વિચારીને બેઠો છું, સ્ટેપ બાય સ્ટેપ. એમાં હું કામ ના બનીએ, બનવાનું જ. અને દરેક માણસ નથી બન્યા કયો. હું મુખ્યમંત્રી બનવાનું સપનું લઈને ફરું છું. ભવિષ્યમાં કેન્દ્રનો મંત્રી બનવાનું સપનું છે, વડાપ્રધાનનું સપનું છે, યુનો સુધી પહોંચવાનું સપનું છે. ભગવાન જ્યાં જ્યાં તક આપે ત્યાં, ના આપે તો જય ભોળાનાથ. પ્રધાનમંત્રી બનવાનું સપનું તમે જોવો છો તો અરવિંદ કેજરીવાલ શું કરશે? એ બનશે એના ટાઈમે. કઈ પ્રધાનમંત્રી કઈ આખી જિંદગી તો કોઈ અમર તો છે નહીં. એના ટાઈમે બનશે, હું મારા ટાઈમે બનીશ. હું નહીં બનું, ક્યાંક તમે બનશો. સપના જોવામાં પણ અત્યારે તો નરેન્દ્રભાઈ છે. ભલે હોય, એ કઈ અમર તો છે નહીં. આયુષ્ય એમનું પૂરું થશે, શરીર સાથ આપતો બંધ થશે તો કોઈ બીજો આવશે. નરેન્દ્રભાઈ છે તો કઈ અમર તો નથી. શારીરિક રીતે તેને કામ કરવામાં ધીમે ધીમે ઉંમર મોટી થાય એમ થાય ને. સૌથી અગત્યનો મુદ્દો એ છે કે જનતા એ જાણવા માંગે છે કે જો ભાવ વધારા ઉપર કોઈ લગામ નથી અત્યારે, માની લો કે તમે વૈશ્વિક પરિબળ ગણાવો છો, બરાબર છે, ખબર છે બધાને વૈશ્વિક પરિબળ છે. જો ભાવ વધારા ઉપર કોઈ લગામ ન હોય અત્યારે, તો પુરવઠો તો મળવો જોઈએ ને, જેનું પ્રેસ બ્રીફિંગ રોજ થાય છે. પ્રજા એ જાણવા માંગે છે કે પેટ્રોલ પંપ પર ડીઝલ ક્યારે મળશે. અને બીજું, જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ વૈશ્વિક સ્તરે ડાઉન થાય છે ત્યારે સરકાર કેમ અહીંયા ભાવ ઘટાડો નથી કરતી, ત્યારે સ્થિર ભાવ રાખો છો? આ સરકારના સ્થિર ભાવમાં તમે જુઓ ને, છેલ્લા 4 વર્ષમાં આપણે 1 પણ રૂપિયાનો વધારો નથી કપાય. બીજો પુરવઠાની વાત છે, પુરવઠો જે સપ્લાય મળવી જોઈએ એ મળે જ છે. અમે પ્રજાને પણ એટલું આશ્વાસન આપી છીએ કે આખી દુનિયામાં જ્યાં જ્યાં રશિયા હોય અને બીજા વૈકલ્પિકો આપણે અત્યારે હાર્મુઝની અંદરથી આપણે લઈ નથી શકતા, બરોબર. એમાંથી આખા દુનિયાનું 25% પેટ્રોલિયમ ત્યાંથી આપણે જથ્થો જતો હતો, ત્યાં રોકાઈ ગયું. તો આપણે રશિયા આગળથી વધારે ખરીદી કરવાનું ચાલુ. લોકોને મળતું નથી એવું નથી, પણ આ બધા શોખથી પેટ્રોલ પંપની બહાર લાઈનોમાં ઉભા રહ્યા. મંજીભાઈ, શોખથી ઉભા રહ્યા. ખેડૂતો જે ખેતરમાં હોવા જોઈતા હતા એ અત્યારે શોખથી 5-5 કલાક લાઈનમાં ઉભા રહ્યા, એવું માનવું તમારું? અમે આ સરકાર એ ખેડૂતોની હમદર્દી નહીં, તમે એવું કહો છો ને કે સરળતાથી મળી રહે છે, તો પછી આ શોખથી ઉભા રહ્યા છે બહાર. તમારી પાર્ટીના નેતાઓને 5-10 મિનિટમાં મળી જતું હશે, ખેડૂતોને અત્યારે નથી મળી રહ્યું. વાત તમે સાંભળો, આખા વૈશ્વિક જયારે સંકટ હોય ને ત્યારે થોડી અસર તો આપણે અહીંયા થવાની છે. આપણે સ્વાભાવિક આ પ્રકૃતિ. તો તમે એવું સ્વીકારો મંજીભાઈ કે આ કટોકટીની અસર એ ગુજરાતમાં છે. અત્યારે પુરવઠો એ જોઈએ એટલો નથી આવી રહ્યો અને તેના કારણે અત્યારે લોકોને લાઈનમાં ઊભું રહેવું પડશે થોડાક દિવસ. એવું સ્વીકારતા શીખો. કરી દો સ્થિતિ કે ભાઈ તમે ડીઝલ માટે લાઈનો ન લગાવો, હમણાં 1 સપ્તાહ નહીં મળે, આવું સ્પષ્ટ કરી દો ને. સ્વીકારવાની વાત અને એક વાસ્તવિકતા વાત. વાસ્તવિકતા એ છે કે વૈશ્વિક પરિદર્શનની અંદર આજે આપણે સંકટ ઉપર છે. આખું વિશ્વ, ખાલી ભારત એક નથી. બીજા દેશોમાં આપણે કમ્પેરેટિવ કરવી પડે ને ભાઈ.
તમે અમેરિકાની અંદર કેટલો ભાવ વધારો થયો, ત્યાં શું તકલીફ છે, ચીનની અંદર શું તકલીફ છે, બીજા દેશોની શું તકલીફ છે, અને એની જગ્યાએ આપણને શું તકલીફ છે. આપણે એનું કમ્પેરેટિવ તો કરવું પડશે ને. આપણે જો તુલનાત્મક વાત નહીં કરીએ, આપણે આપણું જ કહેશું ભાઈ અમને તકલીફ છે, તો બીજા બધી જગ્યાએ તકલીફ તો છે જ ને. પણ આપણને એની આંશિક તકલીફ પડી છે, બીજી જગ્યાએ ખૂબ મોટા પાયે તકલીફ પડી છે. અને આપણે હજી પણ આમાંથી વધારેમાં વધારે આપણે સરકાર શું બેસ્ટ કરી શકે એના માટેના ભારતીય ચલો, જનતા પાર્ટીના જે જવાબ જોઈએ છે સરકારના મંજી